ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જય મામાધણી નકલંક ધામ શાહપુર સોરઠ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તારીખ 14/3/2024 થી તારીખ 20/3/2024. પ્રસિદ્ધ પ્રવક્તા શ્રી મનોજભાઈ ભટ્ટ ચૈતન્ય ધામ શાહપુર વ્યાસપીઠ પર બિરાજી પોતાની અમૃત વાણી દ્વારા શ્રોતાવૃંદને કથામૃત રસપાન કરાવશે. પોથી યાત્રા તારીખ 14/3/2024 ગુરુવારે સવારે 10 કલાકે. વામન જન્મ શ્રી રામ જન્મ તારીખ 17/3/2024 રવિવાર. શ્રી કૃષ્ણ જન્મ તારીખ 17/3/2024 રવિવાર નંદોત્સવ. શ્રી ગોવર્ધન લીલા તારીખ 18/3/2024 સોમવાર. શ્રી રૂક્ષ્મણી વિવાહ તારીખ 19/3/2024 મંગળવાર તથા પરીક્ષિત મોક્ષ કથા વિરામ તારીખ 20/3/2024 બુધવાર. સ્થળ શ્રી નકલંક ધામ મામાધણી શાહપુર સોરઠ.
સ્વાગત છે આપનું. જો આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. મહાશિવરાત્રિના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ પદાધિકારીઓનું કરાયું બહુમાન. ભારતી આશ્રમના વિવાદમાં સમાધાન નકારતા મહામંડલેશ્વર હરિહરાનંદ મહારાજ. ગીર જંગલના માલધારીઓની પડતર પ્રશ્નોને લઈને નાયબ વન સંરક્ષણને રજૂઆત. અને 13,000 બોટલ વિદેશી દારૂના જથ્થાનો તંત્ર દ્વારા કરવામાં આવ્યો નાશ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. મહાશિવરાત્રિના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ પદાધિકારીઓનું સંતો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. પૂજ્ય મુક્તાનંદ બાપુની પ્રેરણાથી જૂના અખાડા, આહવાન અખાડા અને પંચઅગ્નિ અખાડા દ્વારા સંયુક્ત રીતે મહાશિવરાત્રિના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પદાધિકારીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. આ તકે મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટીચા સહિતના મહાનુભાવોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. મુક્તાનંદ બાપુની સાથે હરિગીરી બાપુ અને સતગીરી બાપુએ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી સહિતના મહાનગરપાલિકા PGVCL સહિતના વિભાગના અધિકારીઓનું બહુમાન કર્યું હતું. આ પ્રસંગે મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે સમાજમાં ઉમદા અને શ્રેષ્ઠ કામગીરી કરનારનું બહુમાન થવું જોઈએ. સાથે જ આવારા તત્વોને ડામી દેવા જોઈએ, જેના થકી શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થઈ શકે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ મુક્તાનંદ બાપુના આ સન્માન અભિવાદનના ઉપક્રમને આવકારતા જણાવ્યું હતું કે વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, વન વિભાગ સહિતના વિભાગોએ સાથે મળીને મહાશિવરાત્રિના મેળામાં ખૂબ જ ઉમદા કામગીરી કરેલ છે. તેમણે સફાઈ કર્મીઓ સહિતના દરેક વિભાગના અધિકારી કર્મચારીઓની કામગીરીને પણ બિરદાવી હતી. આ પ્રસંગે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે મેળામાં પધારતા ભાવિકો એક સારો અનુભવ લઈને જાય તેવો જિલ્લા વહીવટી તંત્રનો પ્રયાસ અને અભિગમ હોય છે. સાધુ સંતોના સૂચનો અને માર્ગદર્શનો ઉપયોગી બન્યું હોવાનું પણ જણાવ્યું હતું. આગામી સમયમાં ભવનાથ વિસ્તારનું લાંબા ગાળાનું અને મોટા પાયે ડેવલપમેન્ટ હાથ ધરવાનું આયોજન કરાશે. આ પ્રસંગે સંતો ઉપરાંત પૂર્વ મેયર આદ્યાશક્તિબેન મજમુદાર, આરતીબેન જોશી, યોગીભાઈ પઢિયાર, એભાભાઈ કટારા સહિતના કોર્પોરેટરો અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળાનું મહત્વ એ છે કે અહીંયા દિગંબર સાધુઓના દર્શન કરવા માટે આ બનતા આવે છે વર્ષોથી. મેળા તો તરણેતરનો મેળો પણ ઘણો ભરાય છે મોટો, બીજા અન્ય મેળાઓ પણ ભરાય છે, પણ અહીંયા દિગંબર સાધુઓના દર્શન કરવા માટે ભવનાથમાં પબ્લિક આવે, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જનતા આવે. ટાઈમ ઘણો થયો તે સંક્ષેપમાં વાત કરીશ. શ્રદ્ધા વિશ્વાસથી આવે. અમે એ મેળો પણ જોયો છે, બળદગાડામાં બેસીને પણ મેળો કર્યો છે અને સાગડા રસ્તામાંથી પસાર થતા અવર જવર માટે એક જ રોડ. હવે સમય જતા આમાં ફેરફારો થયા છે. આ મેળે સ્વયંભૂ કોઈ સંપ્રદાયને કદાચ ઉત્સવ કરવો હોય ને 15 લાખ પબ્લિક ભેળી કરવી હોય, 12 લાખ કરવી હોય તો એના માટે કેવડું મોટું આયોજન કરવું પડે, કેટલી વ્યવસ્થા કરવી પડે. એને બદલે આ સ્વયંભૂ મેળો છે એ ખરેખર સનાતન ધર્મની પહેચાન છે, માટે આ મેળાનું મહત્વ છે. આની અંદર તંત્ર વ્યવસ્થા કરે છે, તમામ વ્યવસ્થા છે તંત્ર જ કરી શકે. સાધુ મહાત્મા છે એ તો આ રવેડી જે નીકળે છે એ શાસન કરે. સંતોને બોલાવો એટલે સંતો પછી સજેશન કરે, બધા જે કઈ સાથે બેસીને ચર્ચા વિચારણા, એના જીવનના અનુભવો લાઈફ ભરથી આવતા હોય તે અનુભવ રજૂ કરે. આ પ્રસંગની અંદર બહુ સારી રીતે કલેક્ટર સાહેબના નેતૃત્વમાં પોલીસ અફસરોએ, મહેતા સાહેબ, IG સાહેબ, તમામ રેન્જ આપણે જંગલ ખાતાવાળા અધિકારીઓ, તમામે જે કોર્પોરેટરોએ બધાએ ખૂબ સારી કામગીરી કરી છે, એને હું બિરદાવું છું. એટલે ધીરે ધીરે મેં સમજવાનો પ્રયાસ કર્યો
આપ લોકોના ત્યાં પણ અમે આપની સાથે મિટિંગ થતી હોય પણ ઘણા ખૂબ સારા સૂચનો મળતા હોય છે, કારણ કે આપ વર્ષોથી અહીંયા છો અને વર્ષોથી આ ભૂમિને આપ જાણો છો, લોકોની સમસ્યાઓને જાણો છો અને આપના આ માર્ગદર્શન થકી અને અમે આ મેળો પૂરો કર્યો. એટલે ખૂબ ખૂબ આપનો હું આભાર માનું છું. વહીવટી તંત્ર આખું આપનું આભારી છે કે આપના જે સુઝાવ મળે છે, આપનું માર્ગદર્શન મળે છે. અમે વહીવટી તંત્ર તરીકે વિચારીએ કે જે લોકો આવે છે એને કેવી રીતે સુવિધા આપી શકે, પાર્કિંગથી માંડીને ટ્રાફિકની વ્યવસ્થા હોય, સ્વાસ્થ્યની સુવિધાઓ હોય, પાણીની સુવિધા હોય, શૌચાલયની સુવિધા હોય. આ એક અમારો અભિગમ રહેતો હોય છે કે આવનાર વ્યક્તિ એક સારો અનુભવ લઈને અહીંયા જાય. પણ મેં આ વખતે અનુભવ્યું કે હું જે ફર્યો જોયું, મેં ઘણા ઉતારામાં પણ ગયો, જે લોકો આવે છે કોઈ પણ પ્રકારના આમંત્રણ વગર અહીંયા આવતા હોય છે અને એની મસ્તીમાં આવતા હોય છે. શું અગવડ પડે છે, શું સગવડ મળે છે એ એના કદાચ એના માઇન્ડમાં પણ હોતું નથી. જોયું તો બધા બહેનોએ હાથ ઊંચા કરીને જય ગિરનારીનો જે નાદ કર્યો અને જે ઉત્સાહથી કામ કરતા, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર એમ નિસ્વાર્થ રીતે લોકોની સેવા કરે, 5-5, 10-10 દિવસ સુધી અહીંયા આવીને સેવા કરે અને કોઈ પ્રકારની અપેક્ષા વગર કામ કરે, એ તો આ ગિરનારની કૃપા હોય ને તો શક્ય. સન્માન કરવું એ સંતનો વિચાર છે ને બાપુએ જે આજે સન્માનનો કાર્યક્રમ કર્યો અને ખરેખર આ ભૂમિ ઉપર આવીને અને બાપુના સાનિધ્યમાં આવીને ત્યારે જે રીતે રાજભાઈએ પંક્તિ કરી છે કે સંત આપણે બધા જોયા છે, સંતને આપણે આદર કરી છે, સંતને પ્રણામ કરી છે, સંતને વંદન કરી છે. આજે ખરેખર તમામ વિભાગ, કલેક્ટર શ્રી હમણાં અમને પૂરી ખૂબ સારી રીતે એક ડિટેલિંગ સાથે વાત કરી છે. જ્યારે કોઈ પણ વસ્તુની અંદર સંયોગ ન હોય ને બધી વસ્તુનો, તો એ સમન્વય ન થાય ને તો એમનો વિચાર કે એમની જે પ્રસ્તુતિ થવી જોઈએ એ ન થાય. હમણાં જ વાત કરી ને કે મેળો, એ મેળે મેળે આવીને મેળે મેળે જાય એને મેળો કહેવાય અને જે મેળામાં જેને મજા ન આવે ને એને ક્યાંય મજા ન આવે. એટલે એ આ મેળાની મજા છે ને એ મેળાની મજા લોકો લે છે ને એની ભાવનાથી આજે મેળો વધતો જાય છે. એટલે કલેક્ટર શ્રી, એસપી શ્રી અને કોર્પોરેશન અને ડીડીઓ શ્રી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, આ તમામના તમામ અધિકારીઓ, ટોપથી લઈને એના બોટમ સુધીના તમામ અધિકારીઓ, એમને જે કર્મચારીઓએ કામ કર્યું છે એમને ખરેખર આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે ધન્યતા અને આભાર વ્યક્ત કરું છું ને બધાને વંદન કરું છું. છતાં એને રાત દિવસ જોયા વગર રાતે 2 વાગે પણ કર્મચારીઓ જે સફાઈ કરે છે, આજે એમને ધન્યવાદ કરી છે ને એને અભિવાદન આપણે આપી છીએ એ વિશે. અને અલગ અલગ વિભાગ દ્વારા દરેક અને પ્રેસ મીડિયાના અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો એને એક મેળાને હાઈટ ઉપર પહોંચાડવાના જે કામ કરી રહ્યા છે એમના દ્વારા, કે સંતોની આ પ્રણાલી છે, આ મેળાની પ્રણાલી છે, આ ભારતીય સંસ્કૃતિ છે, એમને ઉજાગર કરવા માટે જે એ લોકો મહેનત કરી રહ્યા છે, આજે એમને પણ ધન્યવાદ છે. સાપુર સરાળિયા રેલવે લાઇનને લઈને બાટવા ગામે બંધ પાડી વિરોધ કરવામાં આવ્યો હતો. બાટવા ગામને રેલવે લાઇન મળે તેને લઈને જૂની સાપુર સરાળિયા રેલવે લાઇન ફરી શરૂ કરવાની માંગણી ઉઠવા પામી છે. 1983માં હોનારત બાદ રેલવે લાઇન બંધ કરવામાં આવી હતી, જે બાદમાં શરૂ કરવામાં આવી જ નથી. સાપુર સરાળિયા રેલવે લાઇન શરૂ થતા પોરબંદર સુધીના લોકોને લાભ મળશે. માણાવદર, વંથલી, કુતિયાણા, સાપુર સહિતના લોકો વિરોધમાં જોડાયા હતા, જેને લઈને આજે બાટવા ગામ સજ્જડ બંધ રહ્યું હતું અને રેલવે લાઇન શરૂ કરવા સંસદ સભ્યોને રજૂઆત કરવામાં આવી હતી. વોઇસ ઓફ સુરતના કન્વીનર રાકેશભાઈ લખલાણીએ જણાવ્યું હતું કે આ 9મું આંદોલન છે. હજુ પણ આંદોલન કરવામાં જીવ જશે તો પણ આંદોલન કરવામાં આવશે અને સાપુર સરાળિયા રેલવે લાઇન શરૂ કરવા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. ખાસ તો કેન્દ્રીય મંત્રી શ્રી અને આપણા નવા સાંસદ અને આપણા ચાલુ સાંસદને મારી વિનંતી છે કે 1983માં આ ટ્રેન ધોવાણા બાદ ફરીથી આ ટ્રેનને પુનઃસ્થાપિત કરવા, સોરઠનો વિકાસ કરવા, ખાસ માણાવદર, બાટવા, વંથલી અને આ ટ્રેનને સરાળિયાની આગળ પણ કુતિયાણા સુધી વાસજાળિયા જોડી અને આ સોરઠનો જો વિકાસ જ કરવો હોય તો 78 વર્ષની અંદર આપણે જોઈએ તો આઝાદી પછી આ વિસ્તારને કાંઈ મળ્યું ન હોય. એક ફક્ત આ બધાના લોકો બેઠા જેના સહકારથી મેં 1982માં એક આંદોલન કરીને એક ડેપો મળ્યો, 3 ડેમ મળ્યા છે
એ સિવાય આ વિકાસને અત્યારે તમે રાજકોટ જુઓ, અમદાવાદ જુઓ, બરોડા જુઓ, એ સેન્ટ્રલ જઈએ તો આપણને એમ લાગે કે એ લોકોનો ક્યાં વિકાસ છે ને આપણે ક્યાં છીએ. મારી રાજકીય નેતાઓને કોઈ પણ પક્ષના હોય વિનંતી છે કે 78 વર્ષમાં જો આ વિસ્તારને કાંઈ ન મળ્યું હોય તો આવી ભાવિ પેઢી માટે જો કાંઈક કરવું હોય તો આપણી પાસે દરિયાઈ પટ્ટી છે, માત્ર ને માત્ર ટ્રેન ઘટે છે. તો ટ્રેન માટે બધા લોકો બિન રાજકીય રીતે કોઈ પણની લીટી કાપવાની નથી, જેના કર્મ સૌ જાણતા હોય, પરંતુ આપણે બિન રાજકીય રીતે લોકોનો સાથે રહી અને આપણે એક આ લોક આંદોલન કર્યું છે. અને મારી એક વિનંતી છે દરેક લોકોને કે આમાં ભવિષ્યની અંદર પણ જો આ ટ્રેન નહીં આવે તો આ જે સ્થિતિ છે એનાથી વિશેષ બીજી સ્થિતિ થશે નહીં. દિવસે દિવસે બાટવા, માણાવદર, વંથલી દરેક વિસ્તાર ભાંગતા જાય એમ ભાંગી જશે. ટ્રેન એક મહત્વનું પાસું છે. એટલા માટે જ મારી આ એક બિન રાજકીય લડત છે, તેમાં દરેક લોકો સહકાર આપે. અને બિન નેતાઓને પણ મારી વિનંતી છે કે થોડુંક આત્માને પૂછી અને આ મનોમંથન કરી અને આ વિસ્તાર માટે કંઈક કરી છૂટે. લોકો તમને ખોબે ને ધોબે મત આપે છે, પરંતુ એનો સાર્થક કંઈક આ વિસ્તાર માટે કરે એવી પ્રજા માટે વિનંતી છે. હું મોતને માચડે બેઠો છું. મારું આ 9મું આંદોલન છે. હું ક્યારેય પીછેહટ કરીશ નહીં, કરવાનો પણ નથી, વિચાર પણ નહીં કરું. હું કદાચ જાન આપી દઈશ તો કઈ વાંધો નહીં આ વિસ્તાર માટે. મારી કોઈ આમાં રાજકીય કિન્નાખોરી કે કોઈ રાજકીય ખેલ કે કોઈ બીજી કોઈ મારી ભાવના નથી. માત્ર ને માત્ર આવતી પેઢી માટે કાંઈ કરી છૂટવું છે, એના સિવાય કોઈ ભાવના નથી. હું વંશને ત્યાં સુધી નહીં છોડું કે જ્યાં સુધી મારી આ ટ્રેન ની મને ખાતરી નહીં મળે ત્યાં સુધી મારી આંદોલન ચાલુ રહેશે. બાટવાને રેલવે લાઈન મળે એ માટે અમે રાકેશભાઈ સાથે માણાવદર, વંથલી, શાહપુર, કુતિયાણા વગેરેનો લઈને દિલ્હી પણ ગયેલા. સાંસદ શ્રી રમેશભાઈ અમને પૂરો સહયોગ આપ્યો. મનસુખભાઈને પણ ત્યાં અમે મળેલા હતા. અને મનસુખભાઈ પૂરો પેલા પણ અમને ચૂંટણીમાં એક વચન આપેલું હતું કે બાટવામાં જો તમે ભાજપની બોડી લઈ આવો તો રેલવે હું તમને પાસ કરાવી દઈશ. એ અનુસંધાને અમે મનસુખભાઈને ત્યાં મળ્યા દિલ્હી જઈને આરોગ્ય વિભાગમાં. મનસુખભાઈ અશ્વિની કુમારને ફોન કર્યો, અમને સહયોગ આપ્યો. અશ્વિની કુમાર અમને સારી રીતે સાંભળ્યા. અમારી લાઈન મંજૂર પણ થઈ ગઈ હતી, પણ રાકેશભાઈના કહેવા મુજબ કોઈ અધિકારીઓના આડો હાલવાના લીધે વિલંબ થાય છે અને કદાચ ન પણ થાય. માટે અમારી માંગણી છે કે બાટવાને મનસુખભાઈ જેવા સાંસદ ઉમેદવાર મળ્યા છે, અમે દિલ જાનથી મહેનત કરશું, ચૂંટાવશું. અને મનસુખભાઈને વિનંતી કરીશ કે બાટવાને ભાંગતું હટાવવા, બાટવા, માણાવદર, વંથલીને ભાંગતું હટાવવા એક ઉદ્યોગ અમને સારો મોટો અપાવી દઈએ અને રેલવે ટ્રેક ચાલુ કરાવી દઈએ એવી અમારી વિનંતી. ભારતીય આશ્રમના વિવાદમાં મહામંડલેશ્વર હરિહરાનંદ મહારાજે સમાધાન નકાર્યું હતું. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ભારતીય આશ્રમની 500 કરોડની મિલકતને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો હોવાનો 10 માર્ચે દાવો કરવામાં આવ્યો હતો. મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી અને ઋષિ ભારતી બાપુ વચ્ચે સમાધાન થયાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. જો કે આ સમાધાન મામલે હવે નવો વળાંક આવ્યો છે. જૂનાગઢથી મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુએ સમાધાનની વાતને નકારી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે ઋષિ ભારતી પોતાનો શિષ્ય હોય એટલે માથે હાથ મૂક્યો હતો. સમાધાનની કોઈ વાત નથી. હરિહરાનંદ ભારતી બાપુએ જણાવ્યું હતું કે જ્યાં સુધી હું હયાત છું ત્યાં સુધી એકેય આશ્રમ કોઈને આપવાનો નથી. આશ્રમની જે કોર્ટ મેટર ચાલે છે તે મને માન્ય રહેશે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ભારતીય આશ્રમની કરોડો રૂપિયાની મિલકતને લઈને ચાલી રહેલા વિવાદનો 10 માર્ચના રોજ અંત આવ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાની સંપત્તિના અને ખોટા બિલ બનાવવા મામલે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુ અને ઋષિ ભારતી વચ્ચે વિવાદ થયો હતો. જે બાદ 10 માર્ચે તારીખ ઇન્દ્ર ભારતી બાપુની ઉપસ્થિતિમાં સમાધાન થયાનો દાવો કરવામાં આવ્યો હતો. મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીએ જૂનાગઢમાં પ્રેસને સંબોધીને જણાવ્યું હતું કે સરખેજ મુકામે મારા મોટા ગુરુભાઈ મહામંડલેશ્વર કલ્યાણનંદ ભારતી બ્રહ્મલીન થયા હતા. ત્યારે ગઈ તારીખ 10ના સમાધિ સ્થાને વરિષ્ઠ સંતો સાથે હું સરખેજ ગયો હતો. આ જગ્યાનો ઘણા વર્ષોથી વિવાદ ચાલતો હોય ત્યારે ગુરુ શિષ્યના સમાધાન માટે સંતો દ્વારા મને આગ્રહ કરવામાં આવ્યો હતો. સમાધાનની કોઈ વાત જ નથી, કારણ કે વિવાદ આશ્રમનો છે. જે આશ્રમનો વિલ મારા ગુરુજી મારા નામનું કરીને ગયા છે અને આ મિલકતોનો મેં પ્રોબેટ પણ લીધેલ છે. અને ત્યારે મેં પ્રોબેટને લઈને પણ વિરોધ પક્ષને પડકાર કર્યો હતો, પરંતુ 6 મહિના સુધી પ્રોબેટ મામલે કોઈએ પ્રત્યુત્તર આપ્યો ન હતો. આ વિલનું પ્રોબેટ પણ મને મળ્યું છે
હરિહરાનંદ ભારતી બાપુએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી હું હયાત છું ત્યાં સુધી ઋષિ ભારતી હોય, મહાદેવ ભારતી હોય કે અવધેશાનંદ ભારતી હોય, મારા 18 થી 20 ચેલા છે. ત્યારે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી એક પણ આશ્રમ કોઈને પણ આપવામાં આવશે નહીં. તમામ આશ્રમો મારા નામે જ રહેશે. જે કોર્ટ મેટર ચાલે છે તેમાં જે ચુકાદો આવશે તે મને મંજૂર રહેશે. જે સમાધાનની વાત થઈ રહી છે તે કોઈ સમાધાનની ફોર્મ્યુલા નથી. સરખેજ મુકામે મારા મોટા ગુરુભાઈ મહામંડલેશ્વર કલ્યાણાનંદ ભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા, જેનું તીર બ્રહ્મની અંદર ભળી ગયું. તારીખ 11 એમની સમાધિ, 10 એમની સમાધિ થઈ. તો સમાધિ સમયે ઘણા વર્ષોથી ત્યાં વિવાદ હાલતો હતો. હું ન જઈ શકતો. ત્યારે હું ગયો, મને વરિષ્ઠ સંતો સાથે હું ગયો, સમાધિ અપાવી અને સમાધિ આપતા પહેલા શિવજીને જળ ચડાવી અને એક ગુરુ શિષ્યનો વાંધો એનું સમાધાન માટે આગ્રહ કર્યો. તો સમાધાન કોઈ બાંધેલ નથી, કોઈ વિવાદ નથી. વિવાદ માત્ર આશ્રમનો છે. જે વિલ અને વસિયત મારા ગુરુજી મારા નામનું કરી ગયા છે, એનું મેં પ્રોબેટ લીધું. ત્યારે પડકાર આપ્યો હતો, 6 મહિના સુધી કોઈ એનો પ્રત્યુત્તર ન આપ્યો. એનું પ્રોબેટ મને મળી ગયું. ઋષિ ભારતી વિવાદ એવો એનું કહેવું થાય કે મારી પાસે વિલ છે, તો વિલ વસિયત મારી પાસે જ છે. અને વિલ જે બનાવ્યું તે જે કાંઈ હોય તે એ હું કાંઈ જાણતો નથી. પણ મેં પ્રોબેટ લીધું ત્યારે એણે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં, એટલે પ્રોબેટ મને મળી ગયું. જ્યાં સુધી હું હયાત છું ત્યાં સુધી ઋષિ ભારતી હોય કે મહાદેવ ભારતી હોય કે અવધેશાનંદ ભારતી હોય, મારા 18-20 ચેલા છે. હું જ્યાં સુધી હયાત છું ત્યાં સુધી એકેય આશ્રમ કોઈને નથી આપવાનો. ત્યાં સુધી મારા નામે જ રહેશે અને એની કોર્ટ મેટર હાલે છે, કોર્ટ ચુકાદો આપશે, એ મને મંજૂર છે. બાકીનું કોઈ સમાધાન મને માન્ય નથી. અસ્તુ. જય ગિરનારી. વરિષ્ઠ સંતો પધારી અને મને ત્યાં લઈ ગયા અને મારા હાથથી સમાધિ દેવરાવી. એ બદલ હું અખાડાના બધા સંતોને ખૂબ એનો આભાર માનું. આ કોઈ સમાધાનની ફોર્મ્યુલા નહોતી, કોઈ સમાધાનની ફોર્મ્યુલા નહોતી. જળ ચડાવ્યું ને કીધું માથે હાથ મૂકો, મારો શિષ્ય છે, મેં હાથ મૂક્યો. એમાં કોઈ સમાધાનની વાત હતી. સેવકો, ટ્રસ્ટીગણ અને મારા શિષ્યો, જો હું એકને આશ્રમ આપી દઉં તો બધા શિષ્યો માગશે, પછી હું ક્યાં? એટલે ત્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી કોઈને આશ્રમ આપવાનો નથી. ભારતીય આશ્રમ સરખેજ, ભારતીય આશ્રમ સનાથલ, લંબેનારાયણ, ગોરા, ભારતીય આશ્રમ જુનાગઢ, ભારતીય આશ્રમ વાકિયા, આ બધાયનું સંચાલન અત્યારે હું જ કરું છું. અને મારા આદેશ મુજબ જે કોઈ વ્યક્તિને રાખ્યા હોય એ કરતા હોય તો એની મને કોઈ ઓલું નથી. આ મેટર કોર્ટમાં ચાલુ છે અત્યારે? કોર્ટની અંદર આ મેટર શરૂ છે. કોર્ટ ચુકાદો દે છે એ મને માનશે. મારા સેવકો આ સમાધાન મેં થોડુંક ઔપચારિકતા કરી, ઔપચારિકતાથી મારા શિષ્યો, મારા સેવકો અને ટ્રસ્ટીગણ પણ મારાથી નારાજ થયા. આ સમાધાન કોઈ થયું નથી, લેખિત કોઈ સમાધાન થયું નથી. જ્યાં સુધી લેખિત ન થાય ત્યાં સુધી કોઈ વસ્તુ માનશે નહીં. જૂનાગઢના લઘુત્તમ તાપમાનમાં વધુ 2.4 ડિગ્રીનો ઘટાડો થતા ગુલાબી ઠંડી વધી હતી. શુક્રવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે તાપમાનનો પારો 2.4 ડિગ્રી નીચે ઉતરીને 17.1 ડિગ્રીએ સ્થિર થયો હતો.
જેના પરિણામે ગુલાબી ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ગુલાબી ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 87% નોંધાયું હતું, જેના પરિણામે ગુલાબી ઠંડીની અસર પણ બેવડાઈ ગઈ હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 4.2 કિલોમીટરની નોંધાઈ હતી. ભેસાણમાં લોકસભાની ચૂંટણીને લઈને મામલતદાર કચેરી સુધી વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ ભેસાણ મામલતદાર મહેશ પટોડિયા અને પ્રોફેસર હરેશ કાવાનીએ નવા યુવા મતદારો લોકસભાની ચૂંટણીને લઈને જે પ્રથમ વખત મતદાન કરશે તેવા વિદ્યાર્થીઓને મતદાન પ્રક્રિયા અંગે માહિતગાર કર્યા હતા અને બીજાને પણ મતદાન કરાવે તેવી શીખ પણ આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત મામલતદાર કચેરી ખાતે મતદાર સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવ્યું હતું. આજરોજ ચૂંટણી આયોગની સૂચના અનુસાર મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ. જે મુજબ આઈટીઆઈ ભેસાણથી મામલતદાર કચેરી ભેસાણ સુધી વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરેલ અને સ્લોગન સાથે રેલી યોજવામાં આવેલ. છેલ્લે મામલતદાર કચેરી ભેસાણ મુકામે આ બાળકોને મતદાનની અગત્યતા વિશે જાણકારી આપવામાં આવેલ અને એક મતની શું કિંમત છે તેની વિગતવાર સમજૂતી આપવામાં આવેલ અને યુવાનો વધુને વધુ મતદાન કરે, મતદાનના દિવસે મતદાન માટે સમય ફાળવે, આજુબાજુના લોકોને મતદાન માટે પ્રેરિત કરે અને વધુને વધુ મતદાન કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ અને એની સરળ સમજૂતી આપવામાં આવેલ છે. આઈટીઆઈ ભેસાણના અમારા આ વિદ્યાર્થીઓ સાથે આજે મતદાતા જાગૃતિ અભિયાનના એક ભાગરૂપે વિદ્યાર્થીઓમાં મતદાન અંગેની જાગૃતિ આવે અને યુવાનોમાં, મહિલાઓમાં વધુને વધુ મતદાન થાય એ માટેના પ્રયત્નના ભાગરૂપે માન્ય મામલતદારશ્રી અને માન્ય પ્રાંતશ્રી, ચૂંટણી અધિકારીશ્રી અને નાયબ ચૂંટણી અધિકારીશ્રીના સંદેશ અને આદેશ મુજબ આજરોજ રેલી સ્વરૂપે આઈટીઆઈ કોલેજ ભેસાણથી મામલતદાર ઓફિસ ભેસાણ સુધી આ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક મતની કિંમત શું છે એ યુવાનો જાણે અને આવનારા સમયની અંદર આવનારી જે ચૂંટણીઓ છે ગુજરાત અને ભારતની, એ લોકશાહીને મજબૂત કરવા માટે આ યુવાનો મતદાન કરતા થાય, એમના પરિવારજનોને મતદાન કરતા પ્રેરણા આપે, એ માટેના એક ભગીરથ પ્રયાસના ભાગરૂપે આજે આ નાનો એવો કાર્યક્રમ આયોજિત થયો છે. આ સાથે જ સમાચારોમાં સમય ફેરવો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય.
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ગીર જંગલના માલધારીઓએ પડતર પ્રશ્નોને લઈને નાયબ વન સંરક્ષણને રજૂઆત કરી હતી. જૂનાગઢ જિલ્લાના ગીર જંગલ વિસ્તારમાં છેલ્લા ઘણા દાયકાઓથી માલધારીઓ વસવાટ કરી રહ્યા છે, જેના પ્રશ્નોની ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં પણ માલધારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન થતા માલધારીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું. માલધારીઓના કાયમી, બિનકાયમી અને ગેરકાયદેસર જેવા ભેદ વન વિભાગ દ્વારા પાડવામાં આવે છે, જે ખૂબ જ અન્યાયકર્તા છે. તો બીજી તરફ સરકાર તરફથી જે લાભ આપવામાં આવે છે તેમાં માલધારીઓને ગેરકાયદેસર અને બિનકાયમી ગણવામાં આવે છે. મોટાભાગના નેશના માલધારીઓને પોતાના નેશની બહાર લઈ જવા માટે સાસણ નજીકના ભંભાફોડ નાકાથી પરમિશન આપવામાં આવતી નથી, જેના લીધે માલધારીઓને ખૂબ જ લાંબુ અંતર કાપવું પડે છે. તેમજ નેસમાં માલ ઢોરને પાણી પાવા માટે પૂરતું વ્યવસ્થા નથી. જંગલમાં આવેલ અવેડામાં માલ ઢોરને પાણી પાવા લઈ જવામાં આવે ત્યારે વન વિભાગ દ્વારા મનાઈ કરવામાં આવે છે અને દંડ કરવાની ધમકીઓ પણ આપવામાં આવે છે. નેસના રહેવાસી નેસવાસીઓના સગા સંબંધી અને મહેમાનોને આવવા દેવામાં આવતા નથી. એટલું જ નહીં, ધાર્મિક પ્રસંગ, લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગમાં રાત્રિ દરમિયાન મહેમાનોને આવવા જવા માટેની પરવાનગી આપવામાં આવતી નથી. માલધારીઓના પ્રશ્નો અંગે 1 વર્ષથી રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું ન હોવાથી ફરી વન વિભાગને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. જો આ મામલે 10 દિવસમાં યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો સાસણ સિંહ સદન ખાતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. દાધિયા નેસ, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ, રેન્જ ડેડકડી, કાશિયા રાઉન્ડ નો બિનકાયમી માલધારી છું. અમારે અત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારાથી ઘણા બધા પ્રશ્નો છે. એક તો પહેલા તો કાયમી, બિનકાયમી અને ગેરકાયદેસર, એના ઘણા સમયથી બધાએ અરજી આપેલી છે. 2-3 વર્ષ થઈ ગયા, એનો કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં આવેલો નથી હજી સુધીમાં. બીજા નંબરમાં કે મારે ગેરકાયદેસર માલધારી છે એના માટે વાહન વ્યવહારની કોઈ ખાણ ભરીને આવવું અથવા ખોળ કપાસિયા અથવા છાણની છૂટ કંઈ આપવામાં આવતી નથી, પરમિટ કાઢી દેવામાં નથી આવતી. બીજા નંબરમાં રાત્રિ રોકાણ દરમિયાન અમારા કોઈ પણ મહેમાન હોય તેને નેસમાં રોકાવા દેતા નથી અથવા પરવાનગી પણ નથી આપવા. લગ્ન પ્રસંગમાં છે, કોઈ સામાન્ય ઘણા બધા પ્રસંગ અમારે એવા હોય છે કે નેસ વાઇઝ અથવા તો કે લોહીના સંબંધ હોય છે એને જ આવવા દેવામાં આવે છે.
બરોબર. સંબંધમાં અત્યારે તો હું ઘણા બધા સંબંધો બહારના કોઈ વ્યક્તિને અંદર રહેવા નથી દેતા. બીજા નંબરમાં તમારે રાત્રિ રોકાણ દરમિયાન કોઈ પણ ઘણા એવા અનેક દાખલા બનેલા છે કે રાત્રિ નેહડામાંથી પાછા કાઢેલા આપેલા છે. જે તે સમયે અમને પરિપત્ર આપેલો છે રાત્રિ રોકાણ દરમિયાનનો માલધારીને 24 કલાક માટે છૂટ છે, પરમિશન આપેલી છે. 30 દરમિયાન બી અમારો કોઈ પણ વાહન હોય છે, દાખલા તરીકે સ્વાભાવિક અભી તો બધા માલધારી થોડું કેટેબલ હોય, કોઈ પાસે 4 વ્હીલ હોય તો 6 વાગ્યા પછી 4 વ્હીલ ને અંદર એન્ટ્રી જ નથી કરવા દેતા. પછી જીપ્સીના રૂટ ઉપર છે તો બીજા બહારથી આવે એને છૂટ છે, પરમિશન બધાને ફેરવવા દે છે. અમારે માલધારીનો શું વાંક કે અમને ખુદને અમારો સ્વતંત્ર છે, અમે અધિકારથી ત્યાં રહીએ છીએ અને અમને આ રીતે કનડગતિ કરવામાં આવે છે. પછી ઘણા પ્રશ્નો એવા છે કે નેસ વાઇઝ, દાખલા તરીકે સ્વાભાવિક જ છે કે અમૃતવેલ નેસ છે, બરોબર, ત્યાંથી 2 નાકા આવે છે, એમાં મેન નાકેથી જવા દે છે, વચલે નાકે રોકવામાં આવે છે. ત્યાં રાત્રિ દરમિયાન ઘણા એવા સ્મશાન એવા દાખલા બને છે, સ્મશાનમાં ગયા હોય અને રાત્રિ રોકાણ ત્યાં ને ત્યાં કરવામાં આવેલું છે. પછી ઘણી સમય અમારે એવા ધાર્મિક પ્રસંગ, લગ્ન પ્રસંગમાં છે, પરમિશન લીધેલ હોય, પેલા જાણ બી કરેલી હોય, એ છતાં પણ અમારા દંડ વસૂલ કરેલા છે. એનો નિકાલ આવે વહેલી તકે. પછી આજે આવેદન પત્ર આપેલું છે, અમારા જે મૌખિક મુદ્દા છે આવેદન પત્રમાં આપેલા છે, એનો કોઈ પણ સમાવેશ નહીં થાય જ્યાં ત્યાં સુધીમાં. અમે 10 દિવસનો ટાઈમ આપ્યો છે એસ્ટિમેટ. બાકી અમે ગાંધી સીટીયા માર્ગે આંદોલન સાસણગીર શિવ સદનમાં કરશું. જુનાગઢ જિલ્લાનો એન્યુઅલ ક્રેડિટ પ્લાન રિઝર્વ બેંકના જુનાગઢ જિલ્લાના અધિકારી શ્રી શશી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2023-24ના વર્ષમાં 7,858 કરોડનું લક્ષ્યાંક રાખવામાં આવેલ, જે ત્રીજા ક્વાર્ટરમાં જ જુનાગઢ જિલ્લાની વિવિધ બેંકો દ્વારા 84% સિદ્ધિ હાસિલ કરી લેવામાં આવતા આગામી નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન લીડ બેંક દ્વારા 9,558 કરોડના ધિરાણનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવેલ છે. આ ધિરાણ રાશિ ગત નાણાકીય વર્ષની સરખામણીએ 17% વધારે છે. વાર્ષિક ક્રેડિટ પ્લાનમાં ખેતીવાડી ક્ષેત્રે 7,754 કરોડ અને ઔદ્યોગિક ક્ષેત્રે 1,336 કરોડનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું હોવાની વાત લીડ બેંકના મેનેજર ગણપત રાઠવાએ કરી છે. રિવ્યુ કમિટીની બેઠકમાં નાબાર્ડના જિલ્લા મેનેજર કિરણ રાઉત, જિલ્લા ઔદ્યોગિક કેન્દ્રના મેનેજર વાઘેલા, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના ડીજીએમ મોરી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ગ્રામીણ રોજગાર તાલીમ સંસ્થાના મેનેજર પ્રશાંત ગોહિલ, ખેતીવાડી અધિકારી ગોંડલિયા, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી, મહિલા અને બાળ વિભાગની કચેરી, સમાજ કલ્યાણ વિભાગ સહિતના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ભેસાણના ગળત ગામના પૂર્વ સરપંચ વિનુભાઈ કેશુભાઈ ડોબરિયાના હત્યારાને પોલીસે 3 દિવસના રિમાન્ડ પર મેળવીને વધુ તપાસ હાથ ધરેલ છે. જે દરમિયાન મંગળવારની રાત્રે ગળત ગામે દરગાહ પાસે વિનુભાઈ ડોબરિયાની હત્યા કરીને નાસી છૂટેલા ગળત ગામના જ ગોરખ જસકુભાઈ બસિયા અને રાજુ બાબુભાઈ બસિયાને બાઇક સાથે જ જેતપુર બગસરા રોડ પર રફાડિયા ચોકડી ખાતેથી એસઓજી અને ભેસાણ પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા. બંને આરોપીને ભેસાણના પીએસઆઈ SN કાતરિયાએ શુક્રવારે 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે 18 માર્ચ સુધી 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા વિનુભાઈની હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ છરી સહિતના હથિયારોનો કબજો કરવામાં આવેલ છે અને આ બનાવમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવેલ છે. સાથે સાથે આરોપીઓ પાસેથી હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરવાની પણ તજવીજ શરૂ કરવામાં આવેલ છે. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં વિનુભાઈની હત્યા પૈસાની લેતી દેતી અને લસણની ચોરીના મંદુકથી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આમ છતાં અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પણ આરોપીઓ સાથે પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. 13,000 બોટલ વિદેશી દારૂના જથ્થાનો તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. કેશોદ પોલીસ દ્વારા છેલ્લા એકાદ વર્ષમાં જુદા જુદા પ્રોહિબિશનના 33 ગુનાઓમાં 13,000 જેટલી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ અંદાજિત રૂપિયા 21 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જે કોર્ટના હુકમ બાદ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ કિશન ગરચર, ડીવાયએસપી BC ઠક્કર, પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલની હાજરીમાં બરડિયા વિસ્તારમાં દારૂના જથ્થા પર રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. કેશોદ શહેરમાં બુટલેગરો દ્વારા જુદી જુદી તરકીબો અજમાવી ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં
રસ્તેથી શહેરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘુસાડી આર્થિક ફાયદાઓ મેળવવાના પ્રયાસ કરવામાં આવતા હોય છે ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ કેશોદ પોલીસ સ્ટાફ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને લિસ્ટેડ બુટલેગરો પર વોચ ગોઠવીને હિલચાલની માહિતી મેળવી બાતમીના આધારે પ્રોહિબિશનના ગુનાઓ નોંધીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મેળવવામાં આવતો હોય છે. કિશન ગરસર, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કેશોદ. આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ અંદાજિત 33 ગુનાઓમાં કુલ પકડાયેલ મુદ્દામાલ અંદાજિત 13,000 બોટલ, જેની કુલ કિંમત 21 લાખ જેવી થાય છે, એ આજે નષ્ટ કરવામાં આવેલ છે. આ મુદ્દામાલ નષ્ટ કરવા માટે નામદાર કોર્ટની પરવાનગી મેળવેલ છે અને આ મુદ્દામાલ તમામ આજે નષ્ટ કરવામાં આવે છે. કેશોદ ખાતે વિદાય અને સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તલાટી કમ મંત્રી એસોસિએશન દ્વારા કેશોદ ખાતેથી બદલી થયેલ તાલુકા વિકાસ અધિકારી ઋષિકેશ ત્રિવેદીનો વિદાય સમારંભ અને નવા આવેલા તાલુકા વિકાસ અધિકારી પાર્થ ગઢવીનો સત્કાર સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો, જેની સાથે સાથે તાજેતરમાં નવનિયુક્ત થયેલા તલાટી કમ મંત્રીઓનો એક સત્કાર સમારંભ સોંદરડા દયારામ આશ્રમ ખાતે પણ આયોજિત કરવામાં આવ્યો હતો. આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ અને પતિ ભનુભાઈ ઓડેદરા અને ઉપપ્રમુખ જેતાભાઈ સિસોદિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને તમામને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કેશોદથી બદલી પામેલા ટીડીઓ ઋષિકેશ ત્રિવેદીનું સાલ ઓઢાડી મોમેન્ટો આપીને ભવ્ય રીતે વિદાયમાન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી પાર્થ ગઢવીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તમામ નવનિયુક્ત પામેલા તલાટી કમ મંત્રીઓને પણ નવાજવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સફળ આયોજન તલાટી મંત્રી એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ વીડા દ્વારા કરવામાં આવ્યું હતું. સોંદરડા ખાતે દયારામ આશ્રમમાં અત્રેના કેશોદ તાલુકામાંથી વિદાય પામેલ ઋષિ ત્રિવેદી સાહેબનો વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો, જેમાં બહોળી સંખ્યામાં નવા હાજર થયેલા કેશોદ તાલુકાને જે ફાળવેલા છે નવા તલાટી કમ મંત્રીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ, તેમજ તાલુકા પંચાયતના તમામ સ્ટાફ મિત્રોની હાજરીમાં આપણા જે ઋષિ ત્રિવેદી સાહેબ હતા એમનો વિદાય સમારંભ ખૂબ જ સફળતાપૂર્વક યોજવામાં આવેલ હતો, જે બદલ હું તમામ તલાટી મંડળના પ્રમુખશ્રી તેમજ વહીવટીતંત્ર તાલુકા પંચાયતનું તેમજ અમારા નવા આવેલા તલાટી મિત્રો તેમજ જે જૂના તલાટી મિત્રો છે એ તમામનો હું હૃદયથી ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધોરાજીના વોર્ડ નંબર 8 સ્ટેશન રોડ અને નીલકંઠ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા હોય. પીવાલાયક પાણી આવતું ન હોવાથી દૂષિત પાણીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. 8 દિવસ સુધી પીવાનું પાણી આવતું નથી. ઘણા સમયથી પાણીની લાઈન તૂટેલી હોય છતાં પણ પાલિકાના કર્મચારીઓ ખાડાઓ ખોદીને ચાલ્યા જતા હોય છે, પણ તૂટેલ લાઈન રિપેરિંગ કરવામાં આવતી નથી, જેના કારણે નીલકંઠ સોસાયટીની મહિલાઓએ લાલઘૂમ થઈ હતી અને જણાવ્યું હતું કે નિયમિત 4 દિવસે પાણી વિતરણ થતું નથી. સમયસર પાણી નહીં આવતા વેચાતું પાણી લેવું પડે છે. પાણી આવે છે પણ પહેલા દૂષિત પાણી આવે છે, જેથી પીવાલાયક પાણી આવતું નથી, જેના પરિણામે સ્થાનિક લોકોને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યારથી નગરપાલિકામાં વહીવટી શાસન આવેલ છે ત્યારથી જ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને લોકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે. અમે વોર્ડ નંબર 8ના બાઈઓ અહીંયા ભેગા થયેલા છીએ. આ ખાડો છેલ્લા 30 દિવસથી ખોદેલો છે. આવી રીતે 3 મહિનાથી આજુબાજુના એરિયામાં ખાડા ખોદે છે, પણ કોઈ જાતનો નિકાલ એવો નથી, કેમ કે પાણીની હારે ગટરનું પાણી આવે છે શરૂઆતમાં અડધી કલાક. હવે અડધી કલાક પાણી જવા દઈએ, બાકીનો કલાક વધીને ટાઈમનો, તો એટલામાં પાણી ભરાવાનું તો નથી અને પાણી પછી ઘટે. પાણીનું કોઈ ટાઈમ ફિક્સ નથી, 7 દિવસે આવે, 10 દિવસે આવશે, 5 દિવસે આવશે, પછી પાણીના ટેન્કરો મંગાવવાના ને એ પૈસા તો સરકાર તો ભોગવવાની નથી કાંઈ. અરે ગટરનું જ પાણી આવે છે રીતસરના અડધી કલાક પાણી. તમે જોવા આવો ખાલી કે આ શું હાલત છે, એરિયાના માણસો કેવા બીમાર પડે છે, છોકરાઓ માંદા પડી જાય છે. ફીણા વડે સંડાસનું પાણી હોય ને એવી રીતનું પાણી આવે છે. માંગ ઈ જ છે અમારી કે પાણી વ્યવસ્થિત આપો, આ વસ્તુનું સોલ્યુશન આવી જવું જોઈએ કે ગટરનું પાણી બંધ થઈ જાય અને એક ટાઈમે પાણી આપો કે આ ટાઈમે કે 4 દિવસે તો 4 દિવસે આવી જશે. કેટલીક રાહ જોઈએ રાખવી અમારે પાણીની. પ્રોબ્લેમ પાણીનો આવે જ રાખે છે. અમે
પાણી હાટું હેરાન થઈએ છીએ. અમે ઘરના 11 સભ્યો છીએ તો અમારે પાણી ક્યાં ભરવા જવું? પાણી કેટલો સંગ્રહ કરવું? કે પાણી સંગ્રહ કરવા માટે હદ હોવી જોઈએ. લાઈન તૂટે, લાઈન રિપેર નથી, શું કહેશો? પણ લાઈન નથી. આ 15 દિવસથી 20 દિવસથી ખાડો ખોડીને ગયા છે. દરરોજ આવે એક જરાક ટોચો મારીને વયા જાય છે. કોઈ રિપેર કરવા વાળું નથી, કોઈ એનો સુપરવાઇઝર નથી, કોઈ કાંઈ કરતું જ નથી. બેન કેવી તકલીફ પડે પાણીમાં? પાણીમાં તો જેવી નહીં કે તેવી. કેટલા દિવસે પાણી આવે? પાણી 10 દિવસે આવે છે, 9 દિવસે આવે છે, હમણાં વળી 7 દિવસે આવે છે. અને એ પણ અડધું પાણી તો અમારે ગટરમાં જવા દેવાનું, હાવ નરકનું પાણી આવે છે. શું કહેશો બેન, તમારી માંગ શું છે? અમારી માંગ છે પાણી વ્યવસ્થિત કરો, પાણીનો ફોર્સ જરાક વધારો અને અમને ચોખ્ખું પાણી આપો. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ પદાધિકારીઓનું કરાયું બહુમાન. ભારતીય આશ્રમના વિવાદમાં સમાધાન નકારતા મહામંડલેશ્વર હરિહરાનંદ મહારાજ. ગીર જંગલના માલધારીઓની પડતર પ્રશ્નોને લઈને નાયબ વન સંરક્ષણને રજૂઆત. અને 13,000 બોટલ વિદેશી દારૂના જથ્થાનો તંત્ર દ્વારા કરવામાં આવ્યો નાશ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.